નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અને પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે તમે ઘણા બધા વિડીયો જોતા હશો કે અત્યારે ડીઝલ અને પેટ્રોલ જે છે તે મળતું નથી। ઘણા બધા પેટ્રોલ પંપ જે છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને ઘણા બધા પેટ્રોલ પંપ એવા છે કે જ્યાં ફક્ત રાતે પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવે છે। અત્યારે આપણે માલવણ ચોકડી ઉપર ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે ત્યાં હાજર છીએ અને તમે મારી પાછળ જે ટ્રેક્ટરની લાઈન જોઈ રહ્યા છો કે ફક્ત ખેડૂતોને પ્રાધાન્ય આપી અને ખેડૂતોને જે ટ્રેક્ટરમાં જે છે તે ડીઝલ ફૂલ કરી દેવામાં આવે છે અત્યારે। અને ખેડૂતોનું જે છે તે અત્યારે ખેતીમાં જે કામ કરવાનું હોય તે ચાલુ રહે તે માટે ખેડૂતોને ફક્ત અને ફક્ત ટાંકીમાં જે છે તે ડીઝલ નાખી દેવામાં આવે છે। કેરબા કે કોઈ અન્ય વસ્તુ કે જે છે તે ભરી દેવામાં આવતી નથી। તમે મારી પાછળ જે અત્યારે ટ્રેક્ટરની લાઈન જોઈ રહ્યા છો કે આટલો બધો જે અત્યારે જે ટ્રાફિક જે છે તે ખેડૂતોનું સર્જાયું છે। અને આપણી સાથે જે પંપના જે સંચાલકો છે તે પણ આપણી સાથે હાજર છે। આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે કેવી રીતે અત્યાર સુધીનું જે છે આ ટ્રાફિક હતું અને પેટ્રોલ પણ અહીંયા છે, પણ પેટ્રોલના પંપમાં કંઈક ખરાબી આવવાના કારણે જે પેટ્રોલ જે છે તે અત્યારે નથી આપવામાં આવ્યું, ફક્ત ને ફક્ત ડીઝલ આપવામાં આવે છે। અત્યારે માલવણની અંદર 5 થી 6 પેટ્રોલ પંપ જે છે તેની અંદર ફક્ત 1 અથવા 2 પેટ્રોલ પંપે જે છે તે ડીઝલ અને પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે અને એમાં પણ ગમે ત્યારે આપે અથવા બંધ થઈ જાય એવી પરિસ્થિતિ જે છે તે સર્જાય છે। અને તમે જે અત્યારે લાઈન જોઈ રહ્યા છો કે ખેડૂતો અત્યારે જે ડીઝલ લેવા માટે જે છે તે લાઇનમાં ઊભા છે અને પોતાના ટ્રેક્ટર લઈ અને જે છે તે ડીઝલ પુરાવવા માટે આવી રહ્યા છે। જે લોકો કેરબા લઈ અને આપણા વિસ્તારમાં જે આપણા વિડીયો જોતા હોય કેરબા લઈ અને જે ડીઝલ લેવા માટે આવતા હોય તો ન આવતા, કારણ કે પેટ્રોલ પંપ ઉપર જે છે તે ફક્ત ને ફક્ત ટ્રેક્ટરમાં જ જે છે તે ડીઝલ નાખી આપવામાં આવે છે। આપણે પેટ્રોલના સંચાલક સાથે પણ વાતચીત કરીએ કે કેટલું પેટ્રોલ અહીંયા ડીઝલ સ્ટોક આવ્યો હતો અને કેવી રીતે જે છે તે પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવે છે। તમારું નામ, આ પેટ્રોલ પંપ કઈ જગ્યાએ આવેલો છે અને કેવી રીતે આ ડીઝલ જે છે તેનું સંચાલન કરવામાં આવે છે અને તમારી પાસે હાલ અત્યારે કેટલો સ્ટોક બાકી રહ્યો છે? આ પંપ માલવણ ચોકડી ઉપર આવેલો છે। ખેડૂત સંઘે માલવણ જૂથ કૃષિ ઉત્પાદન ખરીદ વેચાણ સંઘનો પંપ છે। અમે અમારી જોડે કાલે 10 કેલ ડીઝલ આવ્યું હતું, એટલે દરેક ખેડૂતોને અમે ટ્રેક્ટરની અંદર ફૂલ ટાંકી કરી આપી છીએ। બેરલ કે કેરબાની અંદર કોઈને આપતા નથી। બધા ખેડૂતોને સચવાઈ જાય અને ખેતી થાય ટાઈમસર, એના માટે અમે એવો નિર્ણય લીધો છે કે ખેડૂતોને ટ્રેક્ટરની ટાંકી ફૂલ કરી આપો। તમારી પાસે હાલમાં અત્યારે કેટલો સ્ટોક બાકી હશે? હાલમાં અત્યારે અમારી પાસે 3,500 થી 4,000 જેવો સ્ટોક બાકી છે। અને ત્યાર પછી શું ડીઝલ આવશે? હવે બીજો અમે અત્યારે મેસેજ કરી દીધો છે, કંપનીનો મેસેજ જાય તો ક્યારે ડિલિવરી આપે અથવા પરમ દિવસે ડિલિવરી આપશે કંપની, એવી અમને આશા છે। પેટ્રોલમાં હાલની પરિસ્થિતિ કેવી? પેટ્રોલની અંદર તો રેગ્યુલર જ છે, બધા કસ્ટમરોને 200-300 રૂપિયાનું આપી જ છીએ। તો આવી રીતે જે છે તેવી પેટ્રોલ અને ડીઝલની જે છે તે સ્ટોક છે। તો જે પણ લોકોને ડીઝલ નખાવવું હોય પોતાના ટ્રેક્ટર લઈ અને આ પેટ્રોલ પંપે ડીઝલ નખાવવા માટે આવે।